પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને પરાક્રમી નામમાં આપ સર્વને સલામ। પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને તેની 18મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે, તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી। ઘણા કહે છે કે નામમાં શું રાખ્યું છે। આ જગતમાં નામ કેવળ ઓળખ જ નહીં, પરંતુ ભરોસાનું કારણ પણ હોય છે। તેના ગુણ, તેના કાર્યની સફળતાને કારણે તે વ્યક્તિનું નામ હોય છે, અને તે સફળતાને કારણે લોકો તે વ્યક્તિના નામ પર ભરોસો કરે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય જાતિના પાપ, તેના પ્રભાવ અને તેના દંડથી છુટકારો આપવા માટે જ દેહધારી થયા। તે સંપૂર્ણ પરમેશ્વર અને સંપૂર્ણ મનુષ્ય છે। તેમના ગુણ લોકો મધ્યે તેના કાર્યો દ્વારા પ્રગટ થયા છે। તેઓ પવિત્ર છે, દયાળુ છે, સહનશીલ છે, ધીરજ રાખનાર છે અને કોપ કરવામાં ધીમા છે। મનુષ્ય જાતિના પાપનો દંડ પોતા પર લઈને ક્રૂસ પર બલિદાન થયા અને 3જા દિવસે મૃતકોમાંથી સજીવન થયા। પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે એક એવું એકમાત્ર વિશ્વાસપાત્ર નામ છે, જે કોઈ આ નામ પર વિશ્વાસ કરે છે તે ઉદ્ધાર પામે છે। જેઓ નામ પર વિશ્વાસ નથી રાખતા તે પરમેશ્વરના ન્યાયાસનની સામે અપરાધી ગણાયા। પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ નામ પર તમે પણ વિશ્વાસ કરીને ઉદ્ધાર પામી શકો છો। ધન્યવાદ। લાગી રે ઈસુ, લગન લાગી, તારી લગન લાગી।